ભોજરાજ મત્યાદેવ વલસરા ધામ તારીખ 28/4/2024 રોજ ધર્માચર ગ્રુપ મોટા સલાએ આયોજિત મત્યાદેવ યાત્રાળુ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધર્માચર ગ્રુપ છેલ્લા 14 વર્ષથી આ સેવા કેમ્પ ચલાવી રહ્યા છે તથા આ કેમ્પમાં તરબૂચ, છાશ, પાણી અને ચોકલેટ, પીપર અને દવાઓની સેવા આપવામાં આવે છે। આ ગ્રુપમાં સલાયાના 20 થી 25 નવયુવાનો જોડાયેલ છે તથા ગ્રુપનો હેતુ મત્યાદેવના મેળાથી પરત ફરતા યાત્રાળુઓને ધોમધકતા તાપમાં જરૂરી સુવિધા તથા સેવા પૂરી પાડવાનો પ્રયાસ કરવાનો છે। આ ગ્રુપ યુવાનો દ્વારા સ્વખર્ચે સેવા આપે છે। સ્વર્ગસ્વ જીવરાજભાઈ કે ધેડાના માર્ગદર્શન હેઠળ છેલ્લા 14 વર્ષ આયોજન કરેલ હતું। રિપોર્ટર કાંતિલાલ વેલજી, સરસિયા ગામ, ગોધરા, માંડવી, કચ્છ। તરબૂચ હોય છે, છાશ હોય છે, ઠંડી ચોકલેટ, પીપર, બિસ્કીટ અમારો ગ્રુપ છે ધર્માચર ગ્રુપ। એ બધે અમારો 7 સત્તાથી બધેનો અમારો એવી રીતે બધે ભેગો જ હોય છે દર વર્ષે। મારું નામ અમિત કેનિયા છે। છેલ્લા 12-13 વર્ષથી અમે લોકો આ કેમ્પ અહીંયા કરીએ છીએ। શરૂઆતમાં અમે લોકોએ 8-10 જણાએ મળી અને અમને એવું લાગ્યું કે અહીંયા છાશનું અમે વિતરણ કરીએ। જે પણ યાત્રાળુ મેળા પરથી આવે છે પાછા એમને અહીંયા તડકામાં એમને મદદ થાય સેવાના આશયથી અમે લોકોએ આ કેમ્પ ચાલુ કરેલ હતો। ધીમે ધીમે થોડું આગળ વધતું ગયું। હવે અમે એ લોકોએ છેલ્લા 7-8 વર્ષથી તરબૂચનું પણ કરેલું છે ચાલુ થાય છે, પછી ચોકલેટ રાખીએ છીએ। આ વર્ષે અમે લોકોએ દવાઓને એ પણ જોડે રાખેલી। આજે તમારું નામ માજી કેટલા વર્ષથી તમે આ કેમ્પ રાખો છો? તો આજે છે નહીં અમે આ દુનિયામાં દાદો પબ્લિક છે આજે મજા આવે છે? કયા ગામથી આવો છો? મહેશ્વરી સમાજ ત્યારથી વર્ષોથી અમે મેળામાં આવીએ છીએ અને બહુ સરસ સુવિધા હોય છે ખાવા પીવાની અને બાળકોની મોજની। દરિયા કિનારે દાદા અમારા બેઠા છે। બહુ દાદાના અમારા ઉપર મહેશ્વરી સમાજ ઉપર બહુ જ આશીર્વાદ છે। કેટલા લોકો આવે છે મેળામાં? તો અનગિનત હોય છે। જેમ અમારા ભૂખાદેવ ફ્રીજનો મેળો હોય છે, એના પછી જે લાખોની પબ્લિક હોય છે ત્યાંથી રિટર્ન થાય છે એ બધી અહીંયા આવે। અહીંયા હાલે અહીંયા વલસરા સમિતિ જે મેળા સમિતિ એમાં ઉપપ્રમુખ છું। આ જે અમારો કેમ્પ છે એ એને 12 થી 13 વર્ષ થયા। આ કેમ્પ એક સેવા છે। સલાયાના જેટલા પણ અમારા નવજુવાનો છે 25-30 જણા, એના વિશેષમાં એ પણ લેડીઝો પણ છે। એ બધી તમે જોઈ શકો છો કે આ કેમ્પ આખો દિવસ હાલશે। સવારના 7 વાગે ચાલુ થયો છે, રાત્રે 8 વાગ્યા સુધી આ કેમ્પ રહેશે। ત્યાં પછી આ મેળો ભરાશે। એટલે અમારો સલાયા વિસ્તાર જે નજીકનો વિસ્તાર છે એ આ કેમ્પની આયોજન કરે છે। આ મેળા સમિતિમાં વલસરા ગામ ત્યાં ભોજરાજ મતિયા દાદાનો મેળો અને એટલે આપણી મહેશ્વરી સમાજનો એક એટલે ગોરધરદેવનો મેળો હોય કે ભોજરાજ મતિયા દેવનો મેળો હોય, જે વર્ષોથી ઐતિહાસિક મેળો જે થાય છે। અને એટલે ટ્રસ્ટ અને એટલે સંપૂર્ણ મહેશ્વરી સમાજ જે એ મેળાને ધામધૂમથી એક એટલે ઉત્સવ તરીકે ઉજવે છે। શું અહીંયા વિશેષ છે? મેળામાં શું સ્ટોર રાખવામાં આવે છે? મેળાની અંદર હરેક એટલે નાના વેપારીઓ છે એને એટલે વધુમાં વધુ એટલે મેળાની અંદર એટલે વેપાર થાય અને એટલે સુંદર કાર્યક્રમ થાય એ લક્ષ્યને લઈ અને એટલે આપણે સર્વ ટ્રસ્ટ છે એટલે સારો। દાદા આજે ચૈત્ર સુદ ચોથ છે અને મોટા મધ્યદેશથી રિટર્ન થઈને વલસાડ જે દાદા પાસે આવે છે, શું આયોજન રહે છે અહીંયા? અને દાદેજી લોકો આજે ચોથ હોય તારીખ 28 રવિવાર 4થું મહિનું અને પરમપરમથી જેકો દાદે મેળો જેકો હિલા છે તો એ રીતે પુરસદ દાદે જેકોટી પૂઠ્યા પાંજે આજ વન્ય જો પ્રોગ્રામ હોય તે કરી પાંજે ભાઈ ભોજને જો વન્ય જો પ્રોગ્રામ હોય અને એ જે ભજન જો પ્રોગ્રામ એનો કેટલા જાત જો 2 વાગે ચાલુ કરનો ભજન જો પ્રોગ્રામ દાદેજી મેળે જો યોજન એનો ગોઠવેલો આવ્યો હોય દાદે જો ત્યાં જ પરંપરા જો પહેલો છે તો પાકિસ્તાન દાદે જો
જકો માળું ચેતા રહ્યા દાડે થતી અને જો તે સન્માન થયે તો જો મળે જો મળે યાર દિન સન્માન થયે તો અને દાડે જે મેળો તારીખ 28 રવિવાર અને ચોથો મહિનો અને આજ રાજ્યો ભજન જો પ્રોગ્રામ હોય સીધાના આજે પૂજારી તરીકે 28 વર્ષ પૂજારી તરીકે મને સન્માન કરી મને આજે સમાધાન